થેન્ક યુ. આપણા ગુજરાત પોડકાસ્ટમાં. હવે સૌપ્રથમ તો દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી અને આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આપનું ગુજરાતમાં મને જે ઇન્વાઇટ કર્યો છે, મને સિલેક્ટ કર્યો છે, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર અમારા આવવા માટે. હવે અમે તમારી જર્ની વિશે જાણવા માંગીએ છીએ કે તમે જ્વેલરી બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો તમારો ફેમિલી બિઝનેસ હતો કે તમે ઝીરોથી સ્ટાર્ટ કર્યું? અચ્છા, હવે 1989 આપણે જ્વેલરી બિઝનેસ અમે આઈશ્રી ખોડિયાર જ્વેલર્સના નામથી શરૂઆત કરી. મારા ફાધર હેન્ડલ કરતા હતા. 1989થી કાર્યરત છીએ અમે અને અમારો આ ફેમિલી બિઝનેસ છે. મારા દાદા પણ આ જ લાઈનમાં હતા, મારા પપ્પા પણ આ જ લાઈનમાં અને હું પણ આ જ બિઝનેસમાં આવ્યો છું. એટલે એક રીતે અમારો ફેમિલી બિઝનેસ છે આ. તો જ્યારે તમે આ બિઝનેસ હેન્ડલ કરવાનું સ્ટાર્ટ કર્યું તો તમે તમારા પહેલા કસ્ટમર સાથે કેમાં ડીલ ડન કરેલી હતી? પહેલો કસ્ટમર તો હંમેશા યાદ જ હોય અને મને પણ યાદ છે કે મેં એક રિંગ સેલ કરી હતી એમને. અને જ્યારે પણ એ જે મને ખુશી થઈ હતી એ પૈસાની ખુશી નહોતી ત્યારે મને, પણ મને એને જે મારા પર ટ્રસ્ટ રાખ્યો, મારા પર ભરોસો રાખ્યો અને એ વસ્તુ બાય કરી મને ખુશી વધારે હતી એની. જ્વેલરી બિઝનેસમાં ટ્રસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જો જ્વેલરી બિઝનેસ આખો એક ટ્રસ્ટ પર જ છે. ટ્રસ્ટ વગર આ બિઝનેસ થઈ શકે જ નહીં, મારું એવું માનવું છે. જો તમે ટ્રસ્ટ ન ધરાવતા હોય જ્વેલર પર તો એમને સક્સેસ મેળવી ખૂબ જ અઘરી છે. ટ્રસ્ટ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે આ પાર્ટ. હવે તમે હમણાં એક સક્સેસફુલ જ્વેલર્સ છો, જ્વેલરી બિઝનેસ રન કરો છો, પણ એવો એક પોઈન્ટ તમારા લાઈફમાં આવ્યો હોય કે ત્યારે તમને એવું લાગેલું હોય કે મેં આ બંધ કરી દેવું કે મેં બીજી સ્વિચ કરી લઉં બિઝનેસ, એવું કંઈ પોઈન્ટ આવ્યું છે તમારા માઇન્ડ પર કે એવી કઈ સિચ્યુએશન? હવે જો બિઝનેસ છે એટલે તો થોડું ઘણું તો હોય જ છે દરેકને ડર કે કેમ થશે આગળ, વધતા જતા ભાવ કે તમે ડેઈલીના પછી ભાવ વધે છે તો કેવી રીતે હેન્ડલ કરશો. એકવાર તો મનમાં તમને થતું જ હોય, પણ આપણે હાર નથી માનવાની કોઈ દિવસ અને આપણે ગ્રો કરતા જ રહેવાનું છે. એને આપણે વધારે સક્સેસ કેવી રીતે બનાવવું તે આપણા માઇન્ડમાં સતત ચાલવું જોઈએ, તો તમે આગળ વધી શકો. હવે આજે તમે ટાઉનના અને આજુબાજુ ગામડામાં ફેમસ છો, સોશિયલ મીડિયાથી બી ફેમસ થઈ માર્કેટિંગ થાય છે, પણ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા નહીં હતું પણ તમે ત્યારે ખોડિયારને એઝ અ બ્રાન્ડ કેવી રીતના બનાવ્યું? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે કર્યો. આગળના સમયમાં તો શું હતું, સોશિયલ મીડિયાને એવું કંઈ હતું જ નહીં. એટલે કસ્ટમર જ કસ્ટમરને ખેંચતો હતો. ધારો કે મેં કંઈ જ્વેલરી વેચી છે, સેલ કરી છે, એ જ્વેલરી કોઈ બીજા કસ્ટમરે બતાવી હોય કે જોઈ હોય તો તમે ક્યાંથી લીધું? આ તો આઈશ્રી ખોડિયાર જ્વેલર્સમાંથી લીધું છે. તો આ રીતે કસ્ટમરોનો ફ્લો વધતો જાય છે. હવે અત્યારે તો સોશિયલ મીડિયા પણ થઈ ગઈ છે અને આટલું બધું એક્ટિવ છે લોકો સોશિયલ મીડિયા પર, અત્યારે ઇઝીલી લોકો ગ્રો કરતા થાય છે. તો જે પહેલાના જમાનામાં તો પહેલાના આગળના સમયમાં બહુ ટફ હતું આ વસ્તુ. પણ ત્યારે કોમ્પિટિશન હતું તે ટાઈમ પર? કોમ્પિટિશન તો દરેક ધંધામાં રહેવાની જ છે અને રહેશે જ. કોમ્પિટિશન હશે તો જ તમને બિઝનેસ કરવાની મજા પણ આવશે. પણ તમે એઝ અ કોમ્પિટિટર કોઈને જોતા હો હમણાં રિસેન્ટલી ટાઉનમાં? એવું તો નથી કે કોમ્પિટિશન ના જ હોય, કોમ્પિટિશન રહેવાની જ છે અને હેલ્થી કોમ્પિટિશન હોય તો તમે ગ્રો વધારે કરી શકો. નેગેટિવ પોલિટિક્સ તમે રમતા હો તો તમે કોઈનો પણ ફાયદો નથી એમાં. આઈશ્રી ખોડિયારને કેમ ડિફરન્સ બનાવે બીજા જ્વેલર્સ કરતા? આઈશ્રી ખોડિયાર જ્વેલર્સ જે છે એક ભરોસો, વિશ્વાસ એક પ્રતિક બની ગયું છે. 1989થી અમે કાર્યરત છીએ તો લોકોને ટ્રસ્ટ અને ગ્રાહક મિત્રોનો બધાનો સહકાર, તેનાથી અમે આગળ વધ્યા છીએ. હમણાં રિસેન્ટલી પીએમ નરેન્દ્ર મોદીએ ન્યૂઝ કીધી છે કે ગોલ્ડ ઇમ્પોર્ટ ઓછો કરો, એનાથી જ્વેલર્સ લોકો શોખમાં આવેલા છે કે દે આર નોર્મલ? હવે એક વસ્તુ છે કે ગવર્મેન્ટે જે ડિસિઝન લીધું છે એ આપણા દેશના હિત માટે જ લીધું હશે, એટલે આપણે એ વસ્તુ તો ન કહેવી જોઈએ. પણ હા, 100% આપણે બિઝનેસમાં 100% ફરક પડે. પણ એક વસ્તુ એ છે કે તમે જૂનું સોનું આપીને તેને નવા સોનું નવી ડિઝાઇનમાં તમે રૂપાંતર કરો તો એનો ખાલી મેકિંગ ચાર્જ જ તમારે આપવાનો હોય છે. તો આપણે એ વસ્તુ ભૂલી જઈએ અને આપણે બીજી રીતે આપણે એને શરૂઆત કરીએ કે ભાઈ જૂનું સોનું આપીને તમે નવું સોનું લઈ લો. એમાં આપણને કોઈ ઇશ્યુ છે જ નહીં. એ ભારતમાં જ આપણે સોનું રહેવાનું છે. આપણે બહારથી કંઈ મંગાવવું પડવાનું છે નહીં. તો એક વસ્તુ થઈ શકે. હવે ગવર્મેન્ટ આ મોટો બિગ સ્ટેપ લીધો છે ઇન્ડિયન રૂપીઝને બચાવવા માટે એઝ કમ્પેર ટુ ડોલરમાં.
તો એમણે બધું બહારથી જે બી ઇમ્પોર્ટ થતું હતું તે બંધ કરાવી દીધું. તો તમે એઝ એ જ્વેલર સપોર્ટ કરો છો કે મારે મારા બિઝનેસમાં ઇફેક્ટ પડે છે? ના જુઓ, હવે આ ગવર્મેન્ટનો ડિસિઝન છે એટલે આપણે આવકારીએ છીએ, એનું કંઈ નથી. અને હમ. દરેકને આ તો શું છે કે ભારત દેશના હિત માટે જ નિર્ણય લીધો છે. પણ તમે આ રીતે જે મેં તમને કીધું એમ એ રીતે પણ કરી શકો છો. ને બીજું કે આપણે જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે છે તે બધા લાખો લોકો સાથે સંકળાયેલી છે. હમ. તો એક નાનાથી વેપારીથી લઈને મોટા વેપારી સુધી, નાના કારીગરોથી લઈને મોટા કારીગરો સુધી દરેક આમાં સંકળાયેલા હોય છે. તો ઇફેક્ટ રહેવાની છે. પણ આ રીતે તમે જો ગોલ્ડનું તમે એ કરશો તો એમાં મને ખ્યાલ છે કે નહીં વાંધો આવે, કે આ રીતે ચાલતું રહેશે બધું. નાના જ્વેલર્સ ને મોટા જ્વેલર્સમાં શું ફરક છે? નાના જ્વેલર્સ અને મોટા જ્વેલર્સમાં ફરક એ ગણાય છે કે મોટા જ્વેલર્સ જે કોર્પોરેટ લેવલના છે હમ. તે તો બધી રીતે ધારો કે ટીઓ અને એવામાં પણ એડ કરીને આગળ વધી શકે છે. પણ જે નાના જ્વેલર્સો છે, લોકલ જ્વેલર્સ જે છે તે લોકલ બિઝનેસ જે કરતા હોય છે તે રિલેશનશિપથી આગળ વધે છે. હમ. લોકોનો વિશ્વાસ જીતીને આગળ વધે છે. મારું એવું માનવું છે. હવે રિસેન્ટલી ગોલ્ડનું રેસ્ટ્રિક્શન છે, ઇમ્પોર્ટ બંધ છે, સપ્લાય બંધ છે. તો નોર્મલ પીપલ પર શું ઇમ્પેક્ટ પડે એનું? હા, રિસન્ટલી જ હવે તમને વાત કરું તો કાલે જ આપણે ડ્યુટીમાં પણ વધારો થયો. હમ. જે 6% હતી ઇમ્પોર્ટ ડ્યુટી તે વધીને આપણે 15% થઈ ગઈ. એટલે 100% આમાં ફરક પડે. અને એક રીતે જોવા જાય તો ગોલ્ડ જે છે એ કિંમતી વસ્તુ છે. હમ. અને ગવર્મેન્ટ પણ આપણને એવું કહે છે કે ભાઈ તમે આયાત ઓછી કરીએ, એટલે ઇમ્પોર્ટ આપણે ઓછું કરીએ. તો એની હિસાબે શું છે, થોડુંક સર્ક્યુલેશનમાં થોડુંક ફરક તો પડવાનો છે. હવે વેડિંગ સિઝનના ડ્યુરેશનમાં જ્યારે ગોલ્ડ પ્રાઇસ વધે તો મિડલ ક્લાસ પર કેટલી ઇફેક્ટ થાય? મિડલ ક્લાસ પર 100% ઇફેક્ટ થાય આ વસ્તુની. મિડલ ક્લાસ ધારો કે 5 તોલા લેવાના છે તો 3 તોલા પર આવી જશે. 22 કેરેટ લેવાના હતા તો 18 કેરેટ પર આવી જશે. કેરેટ ઓછા કરી દેશે. અને બીજું કે લાઇટ વેઇટ જ્વેલરી હવે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. લાઇટ વેઇટ જ્વેલરીની ડિમાન્ડ વધી ગઈ છે. હમ. લોકો 20-20, 25-25 ગ્રામના સેટ હતા, હવે 12-15 ગ્રામના સેટ થઈ ગયા છે. તો એ બધી વસ્તુ પણ આમાં અસર કરે છે. તમને આ જે ગવર્મેન્ટે જે ડિસિઝન લીધું છે તો તેમને એવું લાગે છે કે નાના જ્વેલર્સને ડિસએડવાન્ટેજીસ થયેલી છે અને બ્રાન્ડને એડવાન્ટેજીસ થઈ હોય? ના, 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 એવું નથી હોતું. દરેક જ્વેલર્સે હું તો કહું છું કે આ નિર્ણય સ્વીકારવો જોઈએ. હમ. એમાં કંઈ એવું નથી કે તમે એકદમ જ તમે બેસી જાઓ છો કે શું છે આ તો બધું. તમે દરેક રીતે બિઝનેસ કરી શકો છો. મેં તમને કીધું એમ કે જૂનું ગોલ્ડ લાવીને કસ્ટમર લાવે ને તમે રિસાયકલિંગ કરીને નવું બનાવી શકો છો. એટલે એમાં કંઈ ઇફેક્ટ મને દેખાતી નથી. લોકો કહે છે કે જ્વેલર્સ લોકો બહુ પૈસા કમાતા છે. એ જે સાચું છે? એ તો હવે જ્વેલર્સ જ જાણતા હોય છે. કારણ કે સોનાની ચમક તો સારી જ દેખાય છે. હમ. અંદરથી બધું શું હોય છે તો જ્વેલર્સને જ ખબર છે. કારણ કે ખૂબ જ અત્યારે ભાવ પણ વધી ગયા છે. હમ. તો સિક્યુરિટીનું મેન એક છે. પછી જવાબદારી, જ્વેલર્સ લોકોની જવાબદારી ખૂબ જ હોય છે. તમે ગોલ્ડ બાય કર્યું, તમારા સન પછી પાછા રિપ્લેસ કરવા આવે તો પણ એક જવાબદારી અમારે બની રહી છે. એટલે પેઢી દર પેઢી દર અમારે જવાબદારી તો સ્વીકારવી જ પડે છે. જ્વેલર્સ લોકો પાસેથી બ્લેક મની વધારે મળે છે. આ રિયાલિટી છે? ના, ના, ના. હવે વસ્તુ શું છે કે હવે બધી વસ્તુ આપણે HYD હોલમાર્ક પણ થઈ ગયું છે. હમ. જીએસટી પણ છે. બરાબર. અને બધા હવે જેન્યુઇન રીતે બિઝનેસ કરે છે અને કોમ્પ્યુટરાઇઝ બિલ હોય છે. એટલે હવે શક્યતા ઓછી છે બધી વસ્તુની. તમારા હમણાં લાઈફ એક્સપિરિયન્સમાં કયા કસ્ટમર ડિફિકલ્ટ રહે તમારા માટે? કસ્ટમર ખરેખર જોવા જાય તો ડિફિકલ્ટ હોતો જ નથી. આપણે એને ડિફિકલ્ટ બનાવીએ છીએ. હમ. આપણે બધું ઘણા જ્વેલર્સવાળા શું આમ છે, તેમ છે, આમ ફેરવીને એને આપણે ગૂંચવી નાખીએ છીએ. એમાં એ ડિફિકલ્ટ બની જાય છે. ખરેખર કસ્ટમર ડિફિકલ્ટ નથી હોતો. તો તમે જે એમ્પ્લોઈઝ હાયર કરો છો એઝ અ સેલ્સ પર્સન, તો એમાં તમે શું સ્કિલ્સ જોવો છો એમાં? મેન તો તમે ભણેલા ન હોય તો પણ ચાલશે. પણ હમ. તમારામાં આવડત એવી હોવી જોઈએ કે તમે કસ્ટમરને કેવી રીતે હેન્ડલ કરો છો. હમ. તમારી બોલીમાં મીઠાશ કેવી છે. મેન વસ્તુ આ જ છે આ બિઝનેસમાં. તમે કઈ ટ્રીક યુઝ કરો કસ્ટમર માટે, એક કઈ બી જ્વેલરી સેટ વેચવા માટે? હવે એઝ અ જ્વેલર તો હું કસ્ટમરને જો મારે હેન્ડલ કરવું હોય તો ખરેખર તો વાણીમાં મીઠાશ હોવી જોઈએ આપણી. કસ્ટમરને આપણે સમજાવી શકીએ સારી રીતે. એ બધી વસ્તુથી જ કસ્ટમર સમજે છે. હવે આ તમારી ફેમિલી બિઝનેસ છે, સિન્સ બહુ લાંબુ જ ચાલે છે, 1989 થી છે. યસ, યસ. તો તો એવું કોઈ ઇન્સિડન્ટ થયું છે કે કોઈ કસ્ટમરે ચીટિંગ કરવાની ટ્રાય કરી, એવું કોઈ ઇન્સિડન્ટ યાદ છે તમને?
ઘણી વખત આ બધી વસ્તુ તો બનતી રહેતી હોય છે હમ. અને કિંમતી વસ્તુ છે. લોકો સોનાનું ને હિસાબે થોડુંક પેલું હોય છે કે ભાઈ ચાલો આપણે થોડુંક ટ્રાય કરી જોઈએ આ તે બધું. પણ સક્સેસ નથી જતા. પકડાઈ જ જાય છે લોકો. હવે ગોલ્ડથી બી કિંમતી વસ્તુ છે ડાયમંડ. હમ. તે બારડોલીમાં કેમ વેચાણ ઓછું છે? કેમ કે મેગા સિટીમાં ડાયમંડની ગોલ્ડ કરતાં વધારે ડિમાન્ડ છે. હવે એમાં શું છે કે ડાયમંડ એક એવી વસ્તુ છે જે એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં ગણાઈ જાય છે અને હમ. આપણે અહીંયા પ્રીમિયમ કસ્ટમર ખરા એવું નથી કે નથી, પણ સોના પર જેટલો ભરોસો હોય છે એટલો ભરોસો ડાયમંડ પર મારા ખ્યાલથી નથી હોતો. કારણ કે એમની પ્રાઇસ પણ બ્રેકઅપ ને એવું બધું થાય છે ડાયમંડમાં. જ્યારે ગોલ્ડની પ્રાઇસ શું છે કે અપ થતી રહેતી હોય છે, હમ. તો કસ્ટમરને બેનિફિટ પણ એનો મળે છે. ગોલ્ડ પ્યોરિટીમાં માર્કેટમાં કેટલું રિયાલિટી છે અને કેટલી ચીટિંગ થાય છે? જો આ બિઝનેસ જ એવો છે કે ચીટિંગ જેટલી તમે કરો એટલી ઓછી છે આમાં તો. હવે હમ. તો શું છે કે HUID હોલમાર્ક આવી ગયા છે. હમ. 5 કોડના તમારે HUID હોલમાર્ક આવે છે અને તમે ઓનલાઈન પણ એને ચેક કરી શકો છો. BIS કેર નામની એપ્લિકેશન છે. તેમાં તમે જ્વેલરી પર 5 HUIDના નંબર જે તમે નાખો એટલે તમને આખી એનું પ્યોરિટી બતાવી દે છે. એટલે હવે શક્યતા ઓછી છે કે જ્વેલર ચીટિંગ કરી શકે. જ્વેલરી બિઝનેસમાં જેલેસી અને કોમ્પિટિશન તે ઇમ્પોર્ટન્ટ છે? હા, ઇમ્પોર્ટન્ટ તો ખરું જ. કોમ્પિટિશન તો ખરી જ અને જેલસી પણ ખરી જ. લોકો હમણાં રિસેન્ટલી જ્વેલર્સ જે ગોલ્ડમાં અમુક ઇમ્પ્યુરિટીઝ એડ કરીને એઝ અ ગોલ્ડ વેચી કાઢે છે, તેના વિશે જે નાના નાના જ્વેલર્સ બહુ મોસ્ટલી કરે છે. હમ હમ. ગોલ્ડમાં સિલ્વર એડ કરે, કંઈ બીજી વસ્તુ એડ કરે અને કહે કે આનામાં આટલા કેરેટ ગોલ્ડ છે હમ. અને એને ફેક કરીને વેચે છે. તેના પર તમારું શું કેવું છે? હું તો એવું કસ્ટમરને એ જ કહીશ કે તમે સ્ટાન્ડર્ડ જગ્યાએથી ગોલ્ડ ખરીદો. જેથી તમને વિશ્વાસ હોય, તમને ભરોસો હોય, તમે પાછું રિટર્ન આપવા જશો તો તમને જવાબ મળતા હોય. એવા જ્વેલર્સ પાસેથી ગોલ્ડ ખરીદો. તો આવી વસ્તુ બને નહીં. હમણાં રિસેન્ટલી હાલમાં ઓનલાઈન જ્વેલર્સ મળે છે, જ્વેલરી મળે છે. હાલમાં હમણાં ઓનલાઈન જ્વેલરી મળે છે. હમ હમ. તે આર્ટિફિશિયલ મળે છે કે ઓરિજિનલ મળે છે? તમારે શું કેવું છે કે કસ્ટમરે ઓનલાઈન પરચેસ કરવું જોઈએ કે જ્વેલર પાસે જઈને પરચેસ કરવું જોઈએ? કસ્ટમરે જ્વેલર પાસે જઈને જ પરચેસ કરવું જોઈએ. મારું તો એવું માનવું છે. કારણ કે આ વસ્તુ એવી છે કે તમે વર્ષો વર્ષ એને રાખવાના છો, એને પાછી પણ આપવાના છો. હમ. તો તમે ઓનલાઈન પરચેસ કરશો તો તમે કોને શોધશો? કોને આપવા જશો? તમે ઓફલાઈન લીધું હશે કસ્ટમર આપણે જ્વેલર્સ પાસેથી, તો તમે એને વસ્તુ આપી પણ કંઈ પણ થયું હશે તો તમે કહી પણ શકશો કે ભાઈ આ તમારે ત્યાંથી લીધું તો આવું થયું છે, આ તૂટી ગયું છે, આ રિપેર કરી આપો. એ બધી સર્વિસ પણ તમને મળે આમાં. જ્વેલર્સની લાઈફસ્ટાઈલ બહુ સારી હોય છે એઝ કમ્પેર ટુ બીજાના વ્યૂઝમાં, પણ જ્વેલર્સને જ ખબર છે કે મારી લાઈફ કેવી છે. તો એના વિશે તમે થોડું કહો. જ્વેલરી લાઈફસ્ટાઈલ તો સારી હોય છે, તમે વસ્તુ બરાબર છે. પણ આમાં શું છે કે જવાબદારી એક મેઇન પાર્ટ છે. તમારી જવાબદારી ખૂબ વધી જાય છે આમાં. હમ. અને તમારે મેઇન અત્યારે ભાવ વધ્યા મેં આગળ પણ કીધું એમ કે સિક્યુરિટી પણ તમારી ખૂબ જ જરૂરી છે આ વસ્તુમાં. રોજ રોજ ભાવ વધતા જાય છે, તેની સામે તમારી સિક્યુરિટી પણ કંઈ હોતી નથી. તો એ તો જ્વેલર્સને જ ખ્યાલ હોય છે. જ્યારે ગોલ્ડના પ્રાઇસ અપ એન્ડ ડાઉન થાય ત્યારે જ્વેલર્સ કેમાં હેન્ડલ કરે એ સિચ્યુએશનને? હા, એ વસ્તુ બહુ જ એ છે કે આપણે ગોલ્ડના પ્રાઇસ જ્યારે વધતા હોય ત્યારે આપણે તરત જ ગોલ્ડ બાય કરી લેવું પડતું હોય છે. હમ. જેટલું સેલ થયું છે એટલું આપણે ગોલ્ડ બાય કરી લેવું પડે છે. નકર પછી તમને લોસ પણ થઈ શકે આમાં. હવે જ્યારે તમે ફેમસ થયા ટાઉનમાં, તો તમારો એટીટ્યૂડમાં ચેન્જ થયું? ના, 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 બિલકુલ નહીં અને એટિટ્યૂડમાં ચેન્જ થવું પણ ન જોઈએ. આપણે આગળ ક્યાં હતા, અત્યારે ક્યાં છે, મનુષ્ય ટોટલી યાદ રાખવું જોઈએ. મારું હમ. એવું માનવું છે. એટિટ્યૂડ ચેન્જ ન થવું જોઈએ. હવે પૈસા આવવા પછી ફ્રેન્ડશિપ અને રિલેશનશિપમાં ફરક પડે? હા, 100% પડે. લોકોનો આવકાર વધી જાય, લોકો હમ. માન સન્માન વધારે આપે. હમ. એ બધી વસ્તુ તો છે જ, સ્વાભાવિક છે. હવે જ્યારે તમે યંગસ્ટર હતા એ તમે કીધું કે તમારું ફેમિલી બિઝનેસ છે, તો એઝ અ યંગસ્ટર તમને માઇન્ડમાં હતું કે મારે કંઈ બીજું બનવું છે મારા લાઈફમાં? ના, મને પહેલેથી જ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં મને ઇન્ટરેસ્ટ હતો. હા. જ્વેલરી લાઈનમાં મને ખૂબ જ આગળથી વધવાનું મારું એ હતું, સપનું હતું. અને ખૂબ જ મહેનત કરીને આગળ વધ્યા છે. પણ કઈ એવો કઈ પ્લાન હતો કે જ્વેલર્સમાં નહીં તો કઈ કઈ બીજું બના? ના, મને પહેલેથી જ જ્વેલરી લાઈનમાં ઇન્ટરેસ્ટ હતો જ. મારે જ્વેલર્સ જ મતલબમાં આગળ વધારવું હતું.
તમારો બિગેસ્ટ ફિયર શું છે? બિગેસ્ટ ફિયર તો શું છે કે નામ અને ભરોસો ખોવાનો ડર. હમ એક બિગેસ્ટ ફિયર છે કે તમે નામ અને મેળવી છે તમે નામના, એ તમારું નામના જાળવી રાખો. ભરોસો કસ્ટમરને જે છે જાળવી રાખો. એ મેઇન વસ્તુ છે. એવું કઈ ઇન્સિડન્ટ બન્યું છે કે જે તમારા જૂના કસ્ટમર છે, બરાબર, અને પછી એ લોકો તરત સ્વિચ થઈ જાય છે બીજા જ્વેલર સાથે? એવું કઈ ઇન્સિડન્ટ છે, બન્યું થાય છે? છે એવું 100% આ વસ્તુ પોસિબલ છે. પણ એ જ કસ્ટમર પાછા થોડા ટાઈમમાં પાછા આપણી પાસે આવી જાય છે. પણ એ સ્વિચ થવાનું કારણ તમે કોઈ દિવસ જાણ્યું છે? ના, એવું તો કંઈ જાણ્યું નથી. પણ એક વસ્તુ છે કે ભાઈ લોકોને કંઈક નવું હોય તો ત્યાં પાછું જવાનું એ હોય કે ભાઈ ચાલો કે અહીંયા નવું છે તો આપણે ટ્રાય કરીએ. નવામાં શું હોઈ શકે છે? નવામાં કોઈ મતલબ જ્વેલરી છે કે ડિઝાઇન છે કે આ તે ટોટલી બધી વસ્તુમાં શું છે કસ્ટમરને એ કહે કે ભાઈ ચાલો આપણે નવું છે તો ત્યાં જઈએ. હમ પણ પછી એ તો પાછા થોડા ટાઈમમાં આપણી પાસે કસ્ટમર આવી જ જાય છે. એ આવી મેં જોયું છે. હમ અને ડિઝાઇન રેપિડલી ચેન્જ થાય છે કે એ કન્ટિન્યુ રહી છે? ડિઝાઇન તો બધી ટોટલી ચેન્જ જ થતી હોય ચેન્જ છે. થતી રહી છે. એ કોણ ડિઝાઇન કરે? ડિઝાઇનર હોય છે અમારા. ડિઝાઇનર હોય છે. ડિઝાઇનિંગ અમે બધું અલગ અલગ કરતા હોઈશું બધી ડિઝાઇન બધી. આજે પણ લોસથી ડરો છો? 100% બિઝનેસમેન હોય અને લોસથી ના ડરે તો બને જ નહીં. હમ લોસથી 100% ડર લાગે જ છે. કારણ જ્યારે કે તમે નવા બિઝનેસમાં આવેલા હતા, ત્યારે પહેલો લોસ કેમક તમે હેન્ડલ કરેલો? હવે જુઓ દરેક બિઝનેસમાં લોસ તો હોય જ છે. એવું કંઈ નથી કે લોસ ન થયા હોય. પણ તમે એને સારી રીતે તમે કરો, તમે સારી રીતે સમજી શકો અને જેમ તમને અનુભવ થાય તેમ આ જ વસ્તુમાં તમે આગળ વધી શકો. અનુભવ જ તમને મેઈન આગળ વધારે છે. હવે તમારું ફેમિલી બિઝનેસ છે, હવે જે ઝીરોથી સ્ટાર્ટ કરવાના હોય એના માટે કઈ એડવાઇસ? 100% ઝીરોથી સ્ટાર્ટ કરી શકાય. એવું નથી કે પૈસા જ મહત્વના છે. હમ કસ્ટમરે જે ભરોસો તમારા પર મૂક્યો છે, જે એક્સપિરિયન્સ છે તમને, એનાથી તમે 100% આગળ વધી શકો. હવે જે ઝીરોથી સ્ટાર્ટ કરે એને શું અલગ કરવું પડે જે પહેલેથી માર્કેટમાં બ્રાન્ડ ચાલે છે? ઝીરોથી સ્ટાર્ટ કરવાના પહેલાં તો કસ્ટમરનો ભરોસો આપણે વિશ્વાસ કસ્ટમરે જે રાખવો જોઈએ તે એને પહેલાં બતાવવું પડે કે ભાઈ અમે આટલા ટ્રસ્ટેડ જ્વેલર્સ છીએ. સ્ટાર્ટિંગમાં બિલ્ડ કેવી રીતના કરો ટ્રસ્ટને? યા ન્યૂ જ્વેલર્સ જે માર્કેટમાં નવું હોય તે ટ્રસ્ટ કેવી રીતના બિલ્ડ કરશે કસ્ટમરમાં? તો કસ્ટમરને આપણે સમજાવીને આપણે વસ્તુ જે આપણે હોય છે આપણી તેની વિશે થોડું ડિટેલમાં સમજાવીને એના પર આપણે ટ્રસ્ટ મેળવી શકીએ કે તમને બાયબેકમાં આટલું અમને બેનિફિટ મળશે. એ બધી વસ્તુ છે તો તમે એમને ટ્રસ્ટમાં લઈ શકો. જ્વેલરી બિઝનેસ પ્રોફિટ માર્જિનમાં વધારે છે એઝ કમ્પેર ટુ બીજા બિઝનેસમાં? હા, એ તો ખરું જ. તો તમે જ્વેલરી બિઝનેસને આઉટ ઓફ 10 માં કયો નંબર જોવો? હું તો 10 નંબર આપીશ. અગર ફોર એક્ઝામ્પલ નહીં થાય આવું પણ બધું જ જતું રહે, ગોલ્ડ જતું રહે, પૈસા જતું રહે, તો વિરલ સોની પાછું પહેલેથી જ્વેલરી બિઝનેસ સ્ટાર્ટ કરશે કે કઈ બીજી બિઝનેસ સ્ટાર્ટ કરશે? 100% જ્વેલરી બિઝનેસ સ્ટાર્ટ કરશે. કેમ અને એવું? પૈસા મહત્વના નથી. હું તમને એ જ કહું છું હમ. કે તમે કસ્ટમરનો ભરોસો અને વિશ્વાસ તમે જે જીતા છો, તમે અનુભવ જે મેળવ્યો છે, એ જ મહત્વનું છે. એક ન્યૂ જ્વેલરીઝ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેટલી ઇન્કમ હોવી જોઈએ કે કેટલું બેકઅપ હોવું જોઈએ? બેકઅપ તો તમે ઝીરોથી લઈને પણ કરી શકો છો. એવું કંઈ નથી કે તમારી પાસે કોઈ ઇન્વેસ્ટમેન્ટ લઈને તમે બિઝનેસ સ્ટાર્ટ કરો. મેં તમને કીધું તે રીતે જ છે. મેઈન ટ્રસ્ટ હોવો જરૂરી છે. ટ્રસ્ટ. તમારા માટે સક્સેસનું રિયલ મિનિંગ શું છે? સક્સેસનો રિયલ મિનિંગ છે ફેમિલીની ખુશી અને લોકોનો ભરોસો, ટ્રસ્ટ અને રાતના શાંતિથી ઊંઘ આવીએ. એવું સાંભળવામાં આવ્યું છે કે તમે પાછું ન્યૂ જ્વેલરીઝ જૂની જગ્યા પર પાછું લાવો છો? હા, આપણે એક મોટું સાહસ કરી રહ્યા છે. હા. ગ્રાઉન્ડ પ્લસ વન આપણે મોટો શોરૂમ, બિગ શોરૂમ જે કહેવાય, મોટો શોરૂમ બનાવી રહ્યા છીએ આપણે. હમ. અને સર્વ ગ્રાહક મિત્રોના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદ, ગુરુદેવના આશીર્વાદથી આપણે એક આગળ પગલું વધારી રહ્યા છીએ. તો એક પર્સનલ ક્વેશ્ચન છે, આઈ શ્રી ખોડિયાર જ્વેલર્સ કેમ નામ? આઈશ્રી ખોડિયાર જ્વેલર્સ તો એક માતાજીનું નામ છે હમ. અને માતાજીનો આપણે સાથ સહકાર છે તોય આપણે આગળ વધી રહ્યા છીએ. અને વર્ષોથી આ નામ જ છે. તો એ જ નામ અમે રાખીશું. હવે તમે બારડોલીમાં ફેમસ છો, તો તમે એવું કંઈ વિચાર્યું કે મેં સુરતમાં ફેમસ થામ, જે મેગા સિટી છે, જ્યાં મારી સેલ્સ વધી શકે, હમ જ્યાં હમ મને પ્રોફિટ માર્જિન વધારે મળે, કેમ કે ત્યાંની પબ્લિક વધારે છે એઝ કમ્પેર ટુ બારડોલી. હમ હમ. તમે એવું કંઈ વિચાર્યું છે કે મેં મારું બિઝનેસને ત્યાં બી શિફ્ટ કરું, ત્યાં બી ચાલુ કરું? એવું કંઈ વિચાર્યું છે? હા, એ વસ્તુ છે કે તમે ગ્રો કરો છો તો તમને એ વિચાર પણ આવતા જ હોય છે હમ. કે તમે આગળ વધો, મોટી સિટીમાં જાઓ. તો 100%
છે જ પ્લાનિંગ આપણું. તમારું આવતા 5 વર્ષનો પ્લાનિંગ શું છે? આવતા 5 વર્ષમાં તો આપણે એક તો નવું શોરૂમ જે બનાવી રહ્યા છે હમ. તેનું સક્સેસ આપણે જોઈએ, એનાથી આગળ વધતા જઈએ, ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. જે તમે નવું જે શોરૂમ ચાલુ કર્યું છે, અંડર કન્સ્ટ્રક્શનમાં છે, તે ક્યાં સુધી બની જશે? હા, એ અત્યારે અંડર કન્સ્ટ્રક્શનમાં છે અને આપણો પ્લાનિંગ છે કે દિવાળીએ ઓપન આપણે કરીએ. દિવાળી લઈને ઓપન કર્યું. શું અલગ બનાવશે આથી તે? ખૂબ જ વિશાળ જગ્યા છે. હમ. ગ્રાહકોને સુખ સુવિધા મળી રહે, આરામથી ખરીદી કરી શકે અને વેરાયટી પણ આટલી જોવા મળી રહે. જ્વેલર્સ માટે ડ્રાય સિઝન કયો? મોન્સૂન સિઝન જે હોય છે તે એકદમ સ્લો હોય છે અમારું. Slow. હા હા. હમણાં જે હાલમાં લોકો પૈસા જમા કરે છે ગોલ્ડ લેવા માટે, તો એના માટે કઈ સ્કીમ, કઈ તમે ઓફર મૂકી હોય એવું? હા, એક 11+1 સ્કીમ છે જેમાં લોકો આરામથી સેવિંગ કરી શકે મહિને અને 11 મહિના ભરવાના હોય છે. 1 મહિનો અમારા તરફથી ફ્રી હોય છે. તેમાં શું છે, કસ્ટમરને સેવિંગ પણ થઈ શકે અને એનું ગોલ્ડ પણ લઈ શકાય. હમ. તો આ રીતે ધીરે ધીરે સેવિંગ કરીને પણ ગોલ્ડ લઈ શકે છે. હવે તમારે જે પ્રાઇસ છે ગોલ્ડના, તે સેમ જ પ્રાઇસ બીજા જ્વેલર્સનો હોય કે એ લોકો પ્રોફિટ માર્જિન ઘટાડીને કસ્ટમરને એટ્રેક્ટ કરે છે, એવું કરે છે બીજા જ્વેલર્સ? હા, એવું બનતું હોય છે. પણ આપણે બારડોલી જ્વેલર્સ એસોસિએશન છે અમારું. હા, હા. તેમાં દરેક જ્વેલર્સના ભાવ સેમ જ હોય છે. સેમ હોય છે. હા, ગોલ્ડના ભાવ સેમ જ હોય છે. એટલે મેકિંગ ચાર્જના ભાવ બધા અલગ અલગ હોય છે. એટલે પણ ગોલ્ડ જ્વેલરીના ભાવ તો સેમ જ હોય છે. એટલે બધા જ્વેલર્સ ફ્રેન્ડ જ છે. હા, There is દરેક કઈ એનિમી જેવું કઈ છે જ ના નથી, ના કઈ ના નેગેટિવિટી છે જ નહીં ના એકબીજા ના જોડે. ના. એટલે જે ફિક્સડ પ્રાઇસ છે. ફાઇન. થેન્ક યુ અમારા પોડકાસ્ટમાં આવવા માટે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ગુજરાતી પીપલ્સ, આ જ છે જ્વેલરી બિઝનેસની અસલી રિયાલિટી, અંદરની રિયાલિટી. આ બિઝનેસમાં ટ્રસ્ટ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ અગર આ પોડકાસ્ટ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને કોમેન્ટમાં એ બી કરો કે અમે નેક્સ્ટ કોને એઝ અ પોડકાસ્ટ ગેસ્ટમાં બોલાવી શકીએ. થેન્ક યુ સો મચ જોવા માટે એન્ડ સુધી.